દાખલા નંબર 13.27 ઝડપી ન્યુટ્રોન વડે થતા 92 યુરેનિયમ 238ના વિખંડનનો વિચાર કરો. એક વિખંડન ઘટનામાં કોઈ ન્યુટ્રોન ઉત્સર્જિત થતો નથી, બીટા ક્ષય થાય છે. મતલબ અહીં ન્યુટ્રોન ઉત્સર્જન નહીં થાય ઝડપી ન્યુટ્રોન હોય ત્યારે. ઝડપી ન્યુટ્રોન જ્યારે યુરેનિયમ સાથે અથડાશે ત્યારે બીટા કણ ઉત્સર્જિત કરે છે અને બીટા ક્ષય પામ્યા બાદ પ્રાથમિક ટુકડા તરીકે સિઝિયમ 58140 અને રૂબિડિયમ 4499 મળે છે. તો આ પ્રક્રિયા માટે ક્યુ મૂલ્ય ગણો. પરમાણુ અને કણના જરૂરી દળ તમને રકમમાં આપી દીધા છે. ચલો, તો સૌથી પહેલાં તો મારે પ્રક્રિયાનું સમીકરણ બનાવવું પડે. જો 92 યુરેનિયમ 238 ઉપર એક ઝડપી ન્યુટ્રોનને પ્રતાડિત કર્યો એટલે આનું વિખંડન થઈ સિઝિયમ ને રૂબિડિયમ મળ્યા અને પ્લસ બીટા પાર્ટિકલ મળે છે. તો ધ્યાનથી જોજો, સિઝિયમ ને રૂબિડિયમ મળ્યા તો પરમાણુ ક્રમાંક આ બેનો ટોટલ કરો 58 + 44, 8 + 4 12, 12 + 90 એટલે કેટલો થશે તો કે 102. જ્યારે અહીંયા ડાબી બાજુ જુઓ 92 છે, મતલબ ઇમ્બેલેન્સ આવ્યું. અહીંયા 102, અહીંયા 92. તો 102 છે તો બીટા નેગેટિવ કણ જ ઉત્સર્જિત થાય ને, એવા બીટા નેગેટિવ 10 કણ ઉત્સર્જિત થવા જોઈએ. હવે જુઓ 102 અને -10 એટલે 92. તો એ તમારે નક્કી કરવાનું છે કે બીટા નેગેટિવ આવ્યું કે બીટા પોઝિટિવ આવ્યું. ક્લિયર? અને પ્લસ ક્યુ ઉર્જા ઉત્પન્ન થાય છે તો ક્યુ ઉર્જાનો હિસાબ કરવાનો છે. એક વસ્તુ યાદ રાખજો છોકરાઓ કે જ્યારે પણ બીટા નેગેટિવ ઉત્સર્જિત થાય ને ત્યારે માત્ર ન્યુક્લિયસના દળની બાદબાકી જ આવશે અને જે કંઈ ન્યુટ્રોન એડ થયું એની. અને જો બીટા પોઝિટિવ કણ ઉત્સર્જિત થાય તો આપણે જે છેલ્લે -2me કરતા ને એ -2me આવશે. બરાબર? જો આપણે એનો હિસાબ કરતા શીખીએ, આ ક્યુ બરાબર શું થશે તો કે પહેલાં તો આનું માસ ઓફ ન્યુક્લિયસ ઓફ 238 યુરેનિયમ 92. જો ન્યુક્લિયસ કેમ લખ્યું તો કે બીટા કણ ઉત્સર્જિત થાય ત્યારે તમારે ચોખવટ કરવી પડે કે તમારું દળ ન્યુક્લિયસનું છે કે પરમાણુનું છે. તો આ ન્યુક્લિયસનું દળ પ્લસ આનું દળ, આ બેનું દળ ભેગું થઈ અને પછી આ 3 વસ્તુ આપણને મળે છે. તો આનું દળ કેટલું થશે તો કે માસ ઓફ ન્યુક્લિયસ ઓફ સિઝિયમ માઇનસ માસ ઓફ ન્યુક્લિયસ ઓફ રૂબિડિયમ અને -10 ટાઈમ્સ ઓફ બીટા પાર્ટિકલ એટલે ઇલેક્ટ્રોન ત્યાં એનું માસ પાસ બાદ થઈ અને c². તો આવા કિસ્સામાં તમારે આ જે ન્યુક્લિયસના પદવાળા સ્ટેપ છે એને પરમાણુવાળા સ્ટેપમાં કન્વર્ટ કરવું પડે, પરમાણુ દળ લેવું પડે. તો આમાં 92 પ્રોટોન છે એટલે 92 ઇલેક્ટ્રોન હાજર હશે. તો હું આની બદલે શું લખી શકું જોજો ધ્યાનથી, માસ ઓફ ન્યુક્લિયસ અને એમાં મેં 92 ઇલેક્ટ્રોનનું દળ એડ કરી દીધું એટલે હવે એક આખો પરમાણુ બની ગયો. તો આનું મેં આ સ્ટેપ કર્યું એટલે મેં 92 એડ કર્યા જોજો. પછી માસ ઓફ ન્યુટ્રોન એમનું એમ, પછી માઇનસ. હવે આ સિઝિયમ છે એમાં 58 પ્રોટોન છે તો 58 ઇલેક્ટ્રોન દઈ એટલે આખું પરમાણુ બની ગયું. આ આખો પરમાણુ બન્યો આનો મતલબ મેં 92 માસ ઓફ ઇલેક્ટ્રોન દાખલ કર્યા, એડ કર્યા અને જોજો આ માઇનસ છે આને મળે એટલે 58 વાર ઇલેક્ટ્રોન બાદે થયા. પછી તો કે હવે રૂબિડિયમમાં 44 પ્રોટોન છે તો 44 ઇલેક્ટ્રોને એડ થાય. અહીંયા એડ કરવા પડશે એટલે મેં એડ કરી દીધા. હવે ધ્યાનથી જોજો, હવે શું કરશો? હવે પરિસ્થિતિનું નિર્માણ જે થાય, હું આની બદલે આખો પરમાણુ લખી નાખું છું, Mn લખી નાખો. હવે આની બદલે આખાની બદલે શું થઈ જાય તો કે સિઝિયમ થઈ ગયો, આખો પરમાણુ બની ગયો. આ માઇનસ અહીંયા આવશે આવી રીતે, આ માઇનસ આને મળશે એકચ્યુઅલી અહીંયા પ્લસ આવશે. આ કાઉન્સ કર્યો છે ને, એક જ મિનિટો, ના બરાબર હતું. આ માઇનસ જ રહેશે અને આ પણ માઇનસ રહેશે આવી રીતે, અહીંયા પ્લસ આવશે. રેડી? તો હવે પરિસ્થિતિ શું થશે તો કે આની બદલે આખું આપણે સિઝિયમ લખી નાખ્યું અને આ આખો શું થશે તો કે આ આખો રૂબિડિયમનો પરમાણુ બની ગયો. આ સ્ટેપ વધારાનું છે. જુઓ, જે અહીંયા -10me હતા ને મેં +10me એડ કર્યા. ક્યાંથી આવ્યા નહીં સમજાવું. તમે પહેલાં કેટલા me એડ કર્યા હતા? 92 me એડ કર્યા હતા એટલે પ્લસ, પછી આ માઇનસ પ્લસ માઇનસ 58 me, પછી માઇનસ પ્લસ માઇનસ 44 me. આવું તમે કર્યું હતું. કેમ તો કે ન્યુક્લિયસમાંથી પરમાણુમાં લઈ આવવા માટે આખા હિસાબને. તો આનો સરવાળો ચેક કરો તો આનો જવાબ તમને બરાબર છે ને -10me મળે. જો
મતલબ તમે વધારાના 10 ઇલેક્ટ્રોન દૂર કરી દીધા તો આ ઉર્જાનું મૂલ્ય અહીં બદલાઈ જાય ને, આમાંથી આમાં આવો ત્યારે. તો મારે જેમ 10 ઇલેક્ટ્રોનના દળ બાદ થયા તો સામે 10 ઇલેક્ટ્રોનના દળ એડ કરવા પડે બેલેન્સ કરવા માટે. એટલે આનું નેટ અને આનું નેટ 0 થઈ જશે ને છેલ્લે આ જ વધશે. સમજે પડી? એટલે હવે તમે જુઓ ધ્યાનથી, આ બે કટ થઈ જશે, આ બે સ્ટેપ કટ થયા એટલે એ પદ અહીંયાનું આવ્યું. ફરીથી એકવાર, જ્યારે બીટા નેગેટિવ કણ પ્રોડ્યુસ થાય છેલ્લે જો માસ ઓફ ઇલેક્ટ્રોનવાળું દળ દેખાતું બંધ થઈ જાય છે. અહીં આવી રીતે દર વખતે કટ થતું જશે, તો એ તમારે ચેક કરતું રહેવું. પછી આનું દળ લખ્યું, આનું દળ લખ્યું અને આ રૂબિડિયમનું દળ લખી નાખ્યું. હવે બધાયના પરમાણુ દળ તમને આપ્યા છે ક્વેશ્ચનમાં, તો એની વેલ્યુ મૂકતા જાઓ. આની વેલ્યુ મૂકી દો, આ માસ ઓફ ન્યુટ્રોનની વેલ્યુ છે, આ સિઝિયમની અને આ રૂબિડિયમની વેલ્યુ છે, અને UC² છે. તો યુની બદલે શું કરી શકો? 931 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પર C² થાય. આનો સીધો હિસાબ કરવો જોઈએ, જવાબ તમારે આવે છે 231.1 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. આ તમને આગળનું સ્ટેપ તમને ખબર છે, તમારે જાતે કરી લેવું. રેડી? તો 13.27 પૂરો થઈ જશે. આ સ્ટેપ છે, આની પ્રેક્ટિસ બહુ મહત્ત્વની છે. આ સ્ટેપમાં હજી કોઈને તકલીફ પડતી હશે તો તમારે શું કરવું? હમણાં સ્કૂલ ચાલુ થવાની જ છે, તમે છૂટીને મારી પાસે આવી શકો છો અને હું આ આખી વસ્તુ તમને ત્યારે શીખડાવી શકીશ. અથવા તમે ક્લાસમાં ક્વેશ્ચન કરશો તો આપણે આ વસ્તુ ઉપર ડિસ્કસ કરશી. બરાબર? હવે દાખલા નંબર 13.28 છે. તમને એમ કીધું છે કે એક પ્રક્રિયા એવી છે, ડ્યુટેરોન અને ટ્રિટોન, આ બેની પ્રક્રિયા થઈને એક હિલિયમ ન્યુક્લિયસ બને છે, એક ન્યુટ્રોન રિલીઝ થાય છે અને પ્લસ Q ઉર્જા રિલીઝ થાય છે. બે ક્વેશ્ચન આપ્યા છે, એમાં ક્વેશ્ચન એ તમારાથી થઈ જાય એવો છે. શું કીધું છે? Q ગોતો. તો Q ગોતતા તો આવડે ને, હવે પ્રેક્ટિસની જરૂર છે. આ બેના માસમાંથી આ બેનું માસ બાદ કરી નાખો. જો માસ ઓફ ડ્યુટેરિયમ, માસ ઓફ ટ્રિટોન માઇનસ માસ ઓફ હિલિયમ માઇનસ માસ ઓફ ન્યુટ્રોન C². તો આનો હિસાબ તમે કરજો. 4/4ના માસ આપી દીધા છે. મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવાબ 17.59 આવવું જોઈએ. હોમવર્કમાં છે, વોટ્સએપ કરવું પડશે તમારે મને. હવે આન્સર બી તમને કીધો છે કે ભાઈ ઈ ડ્યુટેરોન અને ટ્રિટોન બે વચ્ચે કંઈક સ્થિતિ ઉર્જા છે, કુલંબિયન અપાકર્ષી બળ છે, તમારે બેને પરાણે ભેગા કરવા છે. તો એ અપાકર્ષી બળને તમારે તોડવું પડશે ને, તો અપાકર્ષી બળ તોડવા કેટલી ઉર્જા આપવી પડે? તો એ અપાકર્ષી બળને લીધે જે ઉર્જા હોય, વિદ્યુતસ્થિતિ ઉર્જા હોય. આ ટાઈપનો એક દાખલો આગળ આવી ગયો. તો તમારે ઇમેજિન કરવી પડે કે ભાઈ આ ડ્યુટેરિયમ છે, આ ટ્રિટિયમ છે, બેયની ત્રિજ્યા સરખી છે, તો બેયના કેન્દ્ર વચ્ચે અંતર 2r જેટલું થાય. તો બેયની સ્થિતિ ઉર્જા, આનો વિદ્યુતભાર એ Q, નાનો વિદ્યુતભાર એ Q થાય, કેમ કે ટ્રિટિયમ હોય કે ડ્યુટેરિયમ બે પાસે એક પ્રોટોન છે. તો આની ઉર્જા કેટલી થાય? U બરાબર kq²/r થાય, r બરાબર 2r થાય. તો બસ મેં સીધી વેલ્યુ મૂકી 9 × 10⁹, Q ની વેલ્યુ 1.6 × 10⁻⁹2 છેદમાં r ની વેલ્યુ 2 ગુણ્યા ત્રિજ્યા તમને 1.5 ફર્મી છે આપી દીધી છે. તો અહીં 2 ગુણ્યા 1.5 × 10⁻15. તો ઉર્જા તમને આટલી મળી. આ જે સ્થિતિ ઉર્જા છે ને છોકરાઓ, એ અપાકર્ષી સ્થિતિ ઉર્જા છે. બે વચ્ચે અપાકર્ષણ થાય છે. તમારી અપાકર્ષણ તોડી બેને ભેગા કરવા છે. તો ખરેખર અહીં વિખંડન વર્ડને બદલે સંલયન વર્ડ આવે. સંલયન માટે જરૂરી ગતિ ઉર્જા કેટલી? તો રકમમાં કીધું હતું કે એક ડ્યુટેરિયમ અને એક ટ્રિટિયમ બેના સંલયન માટે જે જરૂરી ઉર્જા હતી ને, એ 3/2 kBTના 2 ગણા હતી. બેના પોતાના 3/2 kBT 3/2 kBT 8 થયા, એટલે 3 kBT ઉર્જા થઈ. જો 3 kBT ઉર્જા આના જેટલી થાય તો એ બે ભેગા થઈ જશે. તો મને એમાં ટેમ્પરેચર મળી જાય ને. તો કુલ ઉર્જા હતી આપણી પાસે 7.68 × 10⁻14 = 3 kBની વેલ્યુ 1.38 × 10⁻23 T ગોતવાનો છે. ટીને કરતા બનાવો થઈ જાય. તો T = 7.68 × 10⁻14 ને ડિવાઈડ બાય આ બેનો ગુણાકાર 3 × 1.38 × 10⁻23. સાદું સ્વરૂપ આપો. જો 1.85 × 10⁹ કેલ્વિન આવે છે. તો આ ટેમ્પરેચર આપણે એવું આગળ જોઈ ગયા તો 10⁸ 10⁹ નજીકતમ મૂલ્ય પાસેનું હોય તો જ આ પ્રક્રિયા, સંલયન પ્રક્રિયા શક્ય બને છે. ઓકે, ક્વેશ્ચન 13.29. આકૃતિમાં દર્શાવેલ ક્ષય પ્રક્રિયામાં બીટા કણોની મહત્તમ ગતિ ઉર્જા શોધો. ગેમા ક્ષયની વિકિરણ આવૃત્તિ શોધો અને વિગત ડાયાગ્રામમાં આપી દીધી. જો ઓરમમાંથી મર્ક્યુરી બને છે, ગોલ્ડમાંથી બીટા ક્ષય થઈ અને સ્ટેપ વાઇઝ મર્ક્યુરી બને છે. તો તમારે જેટલા ગેમા કણ મળે છે એની આવૃત્તિ શોધવાની છે અને જેટલા બીટા કણ મળે છે એના માટે ઉર્જા શોધવાની છે. તો સૌપ્રથમ આપણે ગેમા 1, ગેમા 2 અને ગેમા 3 ત્રણેય ફોટોની આવૃત્તિ શોધવી આપણા માટે સરળ રહેશે. તમે જોઈ શકો છો કે ભાઈ સંક્રાંતિ જ્યારે આ ઉર્જા સ્તર 1.088 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટથી 0માં થાય તો એનો જે એનર્જી ડિફરન્સ હોય
એટલા એનર્જી ડિફરન્સવાળો ફોટોન આપણને મળે. તો ગેમા 1ની ફ્રિકવન્સીવાળું ઉર્જાનું સૂત્ર શું થાય? તો આપણને ખબર છે E1 કહી દો ને તો h nu1 થાય. તો nu1 શું થાય? તો કે E1/h. અહીંયા E1 એટલે અહીંથી આનો જે તફાવત છે એ, એટલે હું E1 લખવાને બદલે ડેલ્ટા E લખવાનું પસંદ કરીશ. જો સૌ પ્રથમ ગેમા વિકિરણની ઉર્જા ડેલ્ટા E બરાબર h ન્યુ થાય, તો ગેમા 1ની આવૃત્તિ nu1 કેટલી થશે? તો કે ડેલ્ટા E ના છેદમાં h. અહીં ડેલ્ટા E1 લખું. ડેલ્ટા E1 એટલે શું? તો કે આમાંથી આમાં જ્યારે સંક્રાંતિ થાય ત્યારે આપણને જે એનર્જી મળે E2 - E1 /h. તો E2 શું છે? 1.088 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. -0 છે આની ઉર્જા, અને મેગા હતું એટલે 10⁶ ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલમાં ફેરવવા પડે એટલે 1.6 × 10⁻19 છેદમાં h ની વેલ્યુ 6.63 × 10⁻34. હિસાબ કરો. ગેમા 1 ફ્રીક્વન્સી આટલી મળે છે. ગેમા 1ની ફ્રીક્વન્સી nu1 આટલી મળે છે. સેમ વે મેં ગેમા 2ની ફ્રીક્વન્સી ગોતી દીધી છે, ગેમા 3ની ફ્રીક્વન્સી ગોતી દીધી. તો આ તમારે જાતે કરવાનું છે, કોપી પેસ્ટ કરવાના નથી. ગેમા 2ની ફ્રીક્વન્સી એટલે અહીંથી અહીંયા સંક્રાંતિ થાય. સંક્રાંતિ કરતાં આપણે ઉચ્ચ અવસ્થામાંથી નિમ્ન અવસ્થામાં આવે છે ને ઉર્જા સ્તરનું, એવું બોલશે. તો આ બેનો તફાવત લઈ /h કરજો. પછી ગેમા 3 કહે તો આ બેનો તફાવત લઈ /h કરજો, એટલે તમને ત્રણેયની આવૃત્તિ મળી જશે. હવે બીજું તમને β1 કણ અને β2 કણ એને પ્રાપ્ત થતી ગતિ ઉર્જા શોધવાની કીધી છે. તો પહેલાં તો β1 જ્યારે અહીંથી ઉત્સર્જિત થયો અહીંયા, તો તમારે આની ઉર્જા ગોતવી પડે. આ ઉર્જા સ્તર કેટલી એનર્જીવાળું છે એ શોધવું પડે. એટલે મારે ઓરમની પ્રક્રિયા કરાવવી પડે. જો β1નો ડીકે થયો, પહેલી પ્રક્રિયા આ લઉં છું, β1 નેગેટિવનો ડીકે થયો તો કુલ એનર્જી જે રિલીઝ થાય ઓરમમાંથી શું બનશે? તો કે મર્ક્યુરી બને. ત્યારે જુઓ ધ્યાનથી, માસ ઓફ ઓરમ માઇનસ માસ ઓફ મર્ક્યુરી, આમાંથી આમાં જે દળ ક્ષતિ આવી એ દળ ક્ષતિને લીધે c² વડે ગુણી નાખો એટલે કુલ ઉર્જા મળે. મેં પહેલાંય કીધું હતું, જ્યારે બીટા નેગેટિવ મળતો હશે ત્યારે એમી વાળું પદ અહીંયા આવશે નહીં. જો ન આવ્યું, સીધું આ બેનો દળ તફાવત લઈ લીધો. ઓરમમાંથી મર્ક્યુરી બેની અને બીટા નેગેટિવની એનર્જી આપણે ફાઇન્ડ કરવી છે. તો આ બેનો એનર્જી ડિફરન્સ આપણે બેનો માસ ડિફરન્સ લે એટલે એનર્જી મળી જાય. તો દળ ક્ષય જે મળ્યો, ઓરમની વેલ્યુ છે 197.968233 માઇનસ મર્ક્યુરીનું માસ છે આ 197.96676 ઇન્ટુ u c². તો અહીંયા ઓરમમાંથી જ્યારે મર્ક્યુરી બને ત્યારે જે દળ ત્રુટી મળી એ દળ ત્રુટી ગુણ્યા c² કરો એટલે તમને આ એનર્જીનું લેવલ મળશે. કેટલું મળે છે જો હિસાબ કરતા, યુને તમારે 931.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ પર c²માં કન્વર્ટ કરતા જવાબ તમને જે મળ્યો ને આ મળ્યો 1.3720995. મતલબ જ્યારે β1 ડીકે થાય ત્યારે આ ન્યુક્લિયસ આ એનર્જી લેવલમાં એન્ટર થાય છે. તો અહીંયા ન્યુક્લિયસની એનર્જી શું હતી? 1.3720995. તો હવે તમને β1ની એનર્જી પૂછે છે ને ગતિ ઉર્જા, તો આ બેનો ઉર્જા સ્તરનો તફાવત લઈ લ્યો. આમાંથી આ બાદ કરો, આ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે. આમાંથી આને બાદ કરો એટલે તમને β1ની એનર્જી મળી જશે. જો ધ્યાનથી, β1ને પ્રાપ્ત ગતિ ઉર્જા 1.3720995 માંથી આ ઉર્જા સ્તરની એનર્જી 1.088 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ બાદ કરી નાખી. તો એનો તફાવત મળ્યો 0.284 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. ધેટ્સ ઇટ. આ ઇઝીએસ્ટ વે છે આને સોલ્વ કરવાનો. આના કરતાં હાર્ડ મેથડ છે. હાર્ડ મેથડમાં જવું એના કરતાં બીટા ક્ષય થતો હોય ને ત્યારે હાઈએસ્ટ લેવલ કેટલું છે એ સીધું આના અને આના દળના તફાવતથી આપણને ઉર્જા ગોતી અને એ ઉર્જા એકવાર ખબર પડી જાય પછી આ બેનો તફાવત લે. હવે તમારે β2 ક્ષયની ઉર્જા જોતી હોય તો કે ફરીથી આ ઉર્જામાંથી ન્યુક્લિયસ આ લેવલમાં આવ્યું, સમજાય છે? તો તમે સીધો આ બેનો તફાવત લઈ લ્યો એટલે β2ની ઉર્જા તમને મળી જશે. જો β2ને પ્રાપ્ત મહત્તમ ઉર્જા કેટલી? તો કે 1.3720995 માઇનસ 0.412 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. તો 0.96 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ આવે છે. આ દાખલો કેવો છે? તમારે 2 વાર ગણવો પડશે ત્યારે તમને કોન્સેપ્ટ ક્લિયર થશે. બાકી એમાં કાંઈ ખબર પડવાની નથી. છેલ્લે ખીચડી થતું હોય ને એવું લાગવા માંડશે. તો બેટર છે અને બહુ સમજીને નિરાતે ગણજો. છતાંય એમાં કાંઈ ડાઉટ હોય તો મને ગમે ત્યારે ફોન કરજો. 30મો દાખલો. 30મા દાખલામાં હું હિન્ટ આપી દઈશ, ગણવાનો તમારે છે.
આમ જુઓ ને તો 30મા દાખલાની ગણતરીઓ આપણે ઘણી બધી વાર કરી ગયા. ક્વેશ્ચન એવો છે કે સૂર્યના ઊંડે એટલે કે સેન્ટર ભાગમાં 1 કિલોગ્રામ હિલિયમ રહેલો છે, હિલિયમ નહીં હાઇડ્રોજન રહેલો છે, 1 કિલોગ્રામ હાઇડ્રોજન રહેલો છે, એનું સંલયન થઈ હિલિયમ બને છે, તો એની કુલ ઉર્જા ગોતો. એવી જ રીતે તમને કીધું છે 1 કિલોગ્રામ યુરેનિયમ છે, તો એનું વિખંડન થઈને જે ઉર્જા મળે એ શોધો અને પછી બે ઉર્જાને કમ્પેર કરવાની છે, એટલે બેનો ગુણોત્તર લઈ લેવાનો. તો પ્રક્રિયા શું હતી? સૂર્યની અંદર આપણે જોયું હતું કે 4 હાઇડ્રોજન ભેગા થઈ અને એક હિલિયમનું ન્યુક્લિયસ બનાવતો હતો. એ દરમિયાન 26 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી એનર્જી મળતી હતી. એક પ્રક્રિયા થઈ, આખું ચક્ર થયું. ભણ્યા હતા ને આપણે સૂર્યની પ્રક્રિયા, 4 હાઇડ્રોજન ભેગા થઈને એક હિલિયમ બનાવે, બરાબર? તો તમારે એ જ પ્રક્રિયા તમારે ત્રિરાશિ આમ માંડવાની થાય કે 4 હાઇડ્રોજન ભેગા થઈ એક હિલિયમ બનાવે ત્યારે પ્રાપ્ત થતી ઉર્જા 26 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો સૌથી પહેલું તમારે શું કરવું પડશે? 1 કિલોગ્રામ હાઇડ્રોજનમાં કેટલા હાઇડ્રોજનના એટમ છે એ ફાઇન્ડ કરવું પડશે. તો એવોગેડ્રો નંબરથી ઉપર મળી જાય ને કે ભાઈ એવોગેડ્રો નંબરે હાઇડ્રોજનનું દળ કેટલું થાય? 1 ગ્રામ થાય. તો 1 ગ્રામે તમને એવોગેડ્રો નંબર જેટલા પરમાણુ મળ્યા, તો 1 કિલોગ્રામે કેટલા કુલ મળી જશે. પછી બસ ત્રિરાશિ માંડી દેવાની ને કે ભાઈ 4 હાઇડ્રોજન ભેગા થાય તો 26 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એનર્જી મળે છે. તો 1 કિલોગ્રામ હાઇડ્રોજનમાં રહેલા n પરમાણુઓ ભેગા થાય તો મળતી ઉર્જા કેટલી, એટલે એની ઉર્જા તમને મળી જશે. પછી વિખંડનની વાત કરીએ તો એક ન્યુક્લિયસ યુરેનિયમનું તૂટે ને, વિખંડન થાય ને ત્યારે 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ એનર્જી રિલીઝ થતી હતી. તો અહીંયા તમે સીધું આ જ ત્રિરાશિ માંડી શકો ને. અહીંયા તમારે પહેલાં તો 1 કિલોગ્રામ યુરેનિયમમાં કેટલા ન્યુક્લિયસ છે એ ગોતવું પડશે અને 1 કિલોગ્રામ યુરેનિયમમાં ન્યુક્લિયસની સંખ્યા મળી જાય પછી ત્રિરાશિ માંડવાની કે ભાઈ 1 યુરેનિયમથી આટલી એનર્જી મળે તો n યુરેનિયમથી કેટલી, એટલે એની કુલ ઉર્જા મળી જાય. બસ પછી બે ઉર્જાનો ગુણોત્તર લઈ લેજો. ઓકે, હવે 31મો દાખલો છે ને એ મારે ગણાવવો પડશે, તમારાથી થાય એવો નથી. 31મો દાખલો શું છે જો ક્વેશ્ચન વાંચું. 31મા દાખલામાં એમ કીધું છે કે ધારો કે ઈસવીસન 2020 સુધીમાં ભારતનું લક્ષ્ય 2 લાખ મેગાવોટ વિદ્યુત પાવર ઉત્પન્ન કરવાનું છે. એમાંથી 10% એનર્જી એટલો પાવર, 10% પાવર ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાંથી મળે છે એવું કહી દીધું. તો 2 લાખ મેગાવોટ છે એટલે 2 × 10⁻11 વોટ થયું. એના 10% એટલે 10/100 એટલે 1/10 એટલે 2 × 10⁻11 હતી. તો 2 × 10⁻10 વોટ આપણને ન્યુક્લિયર ઉર્જામાંથી પ્રાપ્ત કરવાનું છે. વળી એવું કીધું છે કે સરેરાશ રીતે રિએક્ટરમાં જે ઉષ્મા ઉત્પન્ન થાય છે એની કાર્યક્ષમતા 25% છે, એટલે કે 100% ઉષ્માનું 25% વિદ્યુતમાં રૂપાંતર થાય છે, 75% વેસ્ટેજ છે. તો તમને એમ કહે છે તો દેશને કેટલા યુરેનિયમના જથ્થાની જરૂર પડે? યુરેનિયમના એક વિખંડન દીઠ ઉત્પન્ન થતી ઉષ્મા 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો જે ડેટા આપ્યો છે ને એનું પૃથ્થકરણ આપણે કરતા જઈએ, જોજો ધ્યાનથી. કુલ લક્ષ્ય હતું 2 લાખ મેગાવોટ, એટલે કે 2 × 10⁻11 વોટ હતું. એના 10% ન્યુક્લિયર ઉર્જામાંથી મળે છે, એટલે ન્યુક્લિયર પાવરમાંથી પ્રાપ્ત થતો પાવર કુલ પાવરના 10% થયો. કુલ પાવર હતો 2 × 10⁻11, એના 10% એટલે 2 × 10⁻10 વોટ આપણને મળ્યા. હવે તો કે 1 વર્ષની વાત છે, 1 વર્ષમાં કુલ ઉર્જા આપણને જોઈએ છે. તો 1 વર્ષમાં સેકન્ડ લેવી પડે ને, તો 1 વર્ષની ઉર્જા કેટલી? તો કે પાવર ગુણ્યા સમય. પાવર એમનો એમ અને સમય એટલે 1 વર્ષની સેકન્ડ, 365.25 × 24 × 3600. તો 1 વર્ષમાં જે ઉર્જા મળી ને, કુલ ઉર્જા તમને મળી Q 6.312 × 10⁻17 જૂલ. મતલબ આખા વર્ષમાં આપણે આટલી ઉર્જા ઉત્પન્ન કરે ને એટલો યુરેનિયમનો જથ્થો જોઈ છે. તો આમાંથી તમને યુરેનિયમનો જથ્થો મળશે. હવે બીજી વસ્તુ, એક વિખંડન થાય તો એની ઉર્જા તમને આપી હતી 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. એ 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ છે ઉષ્મા સ્વરૂપે ઉત્પન્ન થઈ હતી. આના 25% વિદ્યુતમાં રૂપાંતર થાય. તો પહેલાં તો આ વિદ્યુત ઉર્જાના રૂપાંતર કરવા પડે ને કે ભાઈ 200 મેગા ઇલેક્ટ્રોન ઉષ્માના 25% વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય. તો 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાંથી કેટલાની વિદ્યુત બની? તો કે એક વિખંડન દીઠ પ્રાપ્ત થતી વિદ્યુત ઉર્જા એટલે 200ના 25% 50 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. આટલી ઉર્જા જ આપણને કામ આવે છે, જ્યારે 150 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ વેસ્ટેજ થઈ જાય છે. એને પાછા જૂલમાં કન્વર્ટ કરવા પડે, કેમ કે આ જૂલમાં છે તો આને જૂલમાં લેવા પડે. તો એનો મતલબ એવો થયો ને કે એક વિખંડને પ્રાપ્ત વિદ્યુત ઉર્જા કેટલી થઈ? આટલી.
આટલી વિદ્યુત ઉર્જા મળે છે. એક વિખંડને આટલી, કુલ ઉર્જા આટલી છે. તો વિખંડનનો આંકડો મળી જાય ને, એક વિખંડને આટલી તો n વિખંડને આટલી, તો n ગોતવાનો છે આપણે, થઈ જાય ને. તો જો ત્રિરાશિ, એક વર્ષમાં ન્યુક્લિયસ વિખંડનની સંખ્યા કેટલી હશે? તો કે કુલ ઉર્જા કેટલી હતી? આટલી. એક વિખંડનની ઉર્જા આટલી. આ ઉર્જાનો આની સાથે ભાગાકાર કરો તો વિખંડનની સંખ્યા મળી જાય. સીધી સાદી ત્રિરાશિ છે. કુલ ઉર્જા ભાગ્યા વિખંડન દીઠ ઉર્જા, તો કુલ ઉર્જા એટલે Q 6.312 ગુણ્યા 10⁻17. વિખંડન દીઠ ઉર્જા 80 ગુણ્યા 10⁻13. ભાગાકાર કરો, જવાબ આવે છે 0.0789. -13 ઉપર ગયા એટલે 30 થયા. તો 7.89 × 10⁻28 ન્યુક્લિયસ. આટલા વિખંડન થયા, મતલબ આટલા ન્યુક્લિયસ ખર્ચ થઈ ગયા. એનો મતલબ એટલો થયો ને કે ભાઈ આટલું યુરેનિયમ ખર્ચ થયું, તો તમારી પાસે ન્યુક્લિયસની સંખ્યા એટલે કે પરમાણુની સંખ્યા છે, તો એવોગેડ્રો નંબર ઉપરથી યુરેનિયમનો જથ્થો મળી જાય. ત્રિરાશિ ફરીથી કે ભાઈ જો એવોગેડ્રો નંબર જેટલા યુરેનિયમનો જથ્થો લઈ તો એનું દળ 235 ગ્રામ થાય. ક્વેશ્ચનમાં કીધું 235 યુરેનિયમનો જ ઉલ્લેખ કર્યો છે આ. તો એવોગેડ્રો નંબર હોય ત્યારે દળ એના પરમાણુ ભાર જેટલું થાય. તો આપણી પાસે તો આટલા નંબર છે ને, આ આપણો n થયો ને. તો જો n બરાબર 7.89 × 10⁻28 હોય તો દળ કેટલું? તમારે કેટલું દળ જોઈએ? જથ્થો જ માંગ્યો તો. ત્રિરાશિ 7.89 × 10⁻28 × 235 ડિવાઈડ બાય એવોગેડ્રો નંબર. ગ્રામમાં જવાબ મળશે ને, કેમ કે 235 ગ્રામમાં હતા એટલે આનો જવાબ ગ્રામમાં મળ્યો. જો આ બેનો ગુણાકાર ભાગ્યા 6.023 કરો ને, 307.84 ગુણ્યા 10⁵ ગ્રામ છે. ગ્રામના કેજી કરી તો 10⁵ છે, 10⁵ થઈ ગઈ. 307.84 10⁵ આને આપી દો તો 30,784 લખી શકો, અથવા 3.0 રાઉન્ડ ઓફ કર્યું, 7 ના થઈ ગયા 8 10⁴ kg. અંદાજે 30,784 કિલોગ્રામ યુરેનિયમ હોય તો આપણને 2 લાખ વોટના 10% પ્રાપ્ત થાય. અહીંયા ચેપ્ટર પૂરું, સ્વાધ્યાય પૂરું, લેક્ચર પૂરું.